તારા ધ્યાનમાં કઈ ધંધો ખરો? હા મારા ધ્યાનમાં ધોમ ધંધા છે. તો બોલ ને હારો ધંધો હોય તો. તે મમરાભાઈ પડખે એક દુકાન બનાવો ને. તો મમરાભાઈ નું ન ભાંગે. તે બકુલભાઈ મમરાભાઈ નો ભલન ભાંગે આપણું હાલવું જોવે. કેવા દે મમરાભાઈ આવે ને એટલે. કહેતા નહીં બકુલભાઈ. હું તો એવી થોડી સલાહ અપાય તું વાત કરે તે. જોઈ લે આવે. આવો આવો મમરાભાઈ. હું બકુલભાઈ હાસે ખોટા પૂછાય તો ખરું ને. એમી કઈ ખાત નહીં. તે ખાવું હોય તો બેહી જાવ. જવા તેલ મરસું છે. ખાવું છે? ના તેલ મરચું મારું નથી ખાવું. તો પછી હું ક્યાં ના પાડું? હું ખાવું તો બેહી જાવ. અને મમરાભાઈ હા આવડા હું કહેતો તો ખબર? હું કે મમરાભાઈ ની દુકાન પર કઈક દુકાન કરો ને એમ તો ધંધો હાલ્યા કરે. હે એટલે તું મારો ધંધો માંગવાનું કહેતો તો. એવું કહેતો તો. હવે મમરાભાઈ એક મુદ્દાની વાત કરું. હું ધ્યાનમાં કઈ ધંધો ખરો? બકુલભાઈ તમારે રેગ્યુલર ધંધો કરવો છે કે સિઝનેબલ ધંધો કરવો છે? સિઝનેબલ ધંધો આમ તો સારો પડે. હું ઈ તો સીઝન પ્રમાણે થાય ધંધો. ફડાક્યાનું કર્યું હોય તો હાલે બકુલભાઈ દિવાળી હોય ત્યારે બે ત્રણ દી તો બહુ ફરજિયાત વેચાય. તો પછી હું મારી બેઠા બેઠા તો પછી તો હું કરવું દિવાળી જાય એટલે પૂરું થઈ જાય. એવો ધંધો નો હાલે. રીલ પાવાનું કર્યું હોય તો બકુલભાઈ હાલે ખીરમાં રીલ પાવર તો બહુ હાલે. કે પછી પછી બંધ થઈ જવાનું. તો અમારે સરખો ક્યાં મૂકવા જાવ? સરકારે તમારે નળિયા ઉપર ચડાઈ દેવો કે પતરા ઉપર ચડાઈ દેવો? ના રે ના તો ઈ નો હાલે હો. તો પછી ધાણી ને ડાળિયાનું ને એનું કરાય. ઈ હારું લ્યો બકુલભાઈ. હોળી ધૂળેટી મારું બહુ હાલે. હોળી પૂરતું ચાલે. તો બસ બે દી પૂરતું હાલે. પછી બે હોવાનું. એવો ધંધો નહીં. કાયમ હાલે એવો ધંધો ખરો? હા છે ને. હું દાડીએ વયા જાવ. રોજ દાડી મળી રે. અરે બકુલભાઈ રોજ દાડી મળી લે. તમારે ટિફિન લઈને લીબડી લઈ જવાનું. જેથી તમને દાડી ન મળે ને તેથી તમારે મારી પાસે દાડી લઈ જવાની. હા એ ખરું. જો દાડીઓ કયા જેવી ખરી. હે આ રોટલો કઈ ગયો? ઈ તો હું ખાઈ ગયો. પણ હું તું ખાઈ ગયો કા કહેતો તો હોય એમ કહું. કે તમે થાળી મારી બાજુ મૂકી મને એમ કે ખાવા મૂકી. હવે મેં આ મમરાભાઈ આવ્યા તે વાતો કરવા આટો ત્યાં એક બાજુ મૂક્યું તો ખાઈ ગયો લ્યો. અને આ સાસે પી ગયો. તો હું કરું? સાઈઝ તો પીવી જ જોઈએ ને બકુલભાઈ. પણ તારે કાક મને પૂછાય તો ખરું ને. હવે ખાવાની વસ્તુ કઈ પૂછવાનું હોય? હું પૂછવાનું હોય. મને પૂછ્યો રાખ્યો એને તો. મમરાભાઈ કેવો માણસ છે. જોરા આપણે વાતો કરી ત્યાં ખાઈ ગયો. હું બકુલભાઈ કકડાટ કરો. આ ક્યાં બત્રી ભાતના ભોજન હતા? તેલ મરચું છાશ ને રોટલો હતો. તે પણ કકડાટ તો કરવો પડે ને. મારે ખાવાનું હતું. હવે મારે હું ખાવું કયો તો? તારે કાક કહેવાય. પણ મને એમ કે મને ખાવા થાળી મૂકી બકુલભાઈ એટલે ખાધું મેં. મમરાભાઈ હા હાલો તમારી દુકાનમાં નાસ્તો કરાવી દો. હાલો ને બકુલભાઈ હું થોડો નાસ્તો કરાવું. એટલે તમારી એને વાતો કરવામાં આ ખાઈ ગયો મારું. હવે તમારા ધંધા હાટુ આપણે બે વાતો કરતા હતા. મેં ક્યાં તમને કીધું તું મારી એને વાતો કરો એમ? તો હાલ તું મને સોડા પાઈ દે મમરાભાઈ દુકાન. હાલ હવે બકુલભાઈ મારી પાસે પૈસા હોય તો હું કાક હારું હારું ખાઈને ન આવું. એ તેલ મરચું થોડો ખાવ. તો મારે કઈ ભૂખ્યું થોડું બે? મમરાભાઈ તમારી દુકાને મને સોડા પાવી જ પડશે. મારે કઈ થોડું ભૂખ્યું બે હે? હા હાલો પાઈ દો. હવે તમારી જેવું કોણ થાય? હાલો તે સોડા પીવાની છે ને તો હું પાણી ન પીવું. તો પાણી પી લે થોડું. હેઠા મોટા ગામમાં ન જવાય. તો થોડું પી લો. હાલો એ મમરાભાઈ રાખો. હું છું પાછું બકુલભાઈ. એ રોદા બહુ આવે છે એમ કહું. જોવા જો હવા વહી ગઈ બકુલભાઈ. ઘડીકમાં આવી ગઈ. તો પંચર છે. તો આ બધી માથા કોઈ રવા જો. હવે પાછા ભોળા દાદા વાડી વયા જઈ. અરે ના રે ના. એલા તું પંપ મારવા માંડ. હાલ પંપ માર. અને મમરાભાઈ હવે પાછમ પાછા આપજો. સીધી દુકાને ઉભી રહેવી પડે. હું તમે ભાઈરે કર્યો બકુલભાઈ. મને ખર્ચો કરાવવાના છો હવે તો. મેંગો સોડા તો પીવાની જ છે. બસ આવી ગઈ થોડીક. બે જલ્દી હાલ બે. મમરાભાઈ સાયકલ ઊભી રાખો તો. હું છું વળી પાછું ઘડિયા ઊભી રાખ. હવે હા હવા જોવા ગયો તો. હા હવા વહી ગઈ. ઘડીકમાં આવી ગઈ. તો હું કરું? હવા વહી જાય છે બકુલભાઈ. તો પણ પંચર હશે. પંચર કરાઈ નાખતો હોય તો લ્યો. હાલો બકુલભાઈ કાઈ ને જાવ. ભોળા દાદા વાડી વહી જઈ. અરે ના રે ના. ભોળા દાદાની વાડીએ જઈને હું મારે બહાર ખાવા? કેવી મને ભૂખ લાગી. મેંગો સોડા પીવાની છે. તો બકુલભાઈ ત્રણ જણા બેહી જાવ. મારી સાયકલ ની ટોપ ખરાબ થઈ જાય એમ કહો. બસ ટોપ ખરાબ જ હશે. આમથી થોડી હવા વહી જાય. તું તે પંચર કરાવી રખાય. પણ પૈસા વાવા જોવે ને. હાલો ને બકુલભાઈ હું તમને કાર નો ના પાડું છું. તમે માનતા નથી મારું. પણ ના તમે તો ના પાડો જ. તમારો ખર્ચો થાય. જો તમે તો ના જ પાડો ને. હવે કામ કર ફટાફટ તું હવા ભરવા માંડ. હાલ હવે મમરાભાઈ છે ને જવા દેજો. હવા વહી જાય ને તોય. હા ના રે ના. હું કાંઈ હવા નહીં ભરવાનો. ઓલા શિંડે આ શિંડે પહોંચ્યા કે 3 વાર તો મેં હવા ભરી બકુલભાઈ. ગામમાં પગું કે 30 વાર હવા ભરવી પડે. આ તો એમાં શું વાંધો? તો થાકી જાવ. હું કઈ મેંગો સોડા પીવે એવો રહો? મારે સોડા નથી પીવી. તો પણ હવે શું કરવું? હાલો ને હું તો ના જ પાડું છું કાર નો. હું તો મેંગો ખાઈ લઈ. એટલે અમારે તો પાકી ગયો મેંગો. પાકી કેરી પડી? હા કેટલી બધી ઢાળિયામાં પડી અમારે તો. તો પણ કેને તો ગામમાં હું કામ જાવું? તો મેંગો માં પાકી કેરીમાં શું ફેર? કાઈ નહીં. તો હાલો કેરી ખાઈ નાખી. તો એમ કેવું જોવે ને. તું સાયકલ મુકતા જા અને અહીંયા કેરીઓ લેતા અહીંયા ખાઈ. કામ મમરાભાઈ? હા તો બકુલભાઈ અહીંયા કેમ પણ ન્યા ઢાળિયામાં બેઠા ખાઈ. હાલો ને. અરે ન્યા નો ખવાય. હું ઢાળિયામાં બેઠા કેરીઓ ખાતા હોય ને ભોળા દાદા આવી ગયા હોય તો ઈ હા શું બકુલભાઈ? તો આમ કેળા સામું જોઈને ખાવાની. જોતું રહેવાનું અને કેરી ખાતી જવાની. હું આવે તો ખબર તો પડી જાય. ઈ હારું હો બકુલભાઈ. તમે પ્લાન વિચાર્યો એવો. તો નકર તો કેરીઓ ખાતા હોય ને ભોળા દાદા આવ્યા હોય તો આપણને ઉભા રહેવા દે. એકે કેરી નો ખાવા દે. વાહામાં ભોકા મારવા માંડે. લ્યો લઈને આવ્યો. એ આમ જોવા તો ખરા. એ ઉભા રહ્યો.
પેલા મને ઈ કયો, ભોળા દાદા પૂછે કેરીઓ ક્યાં ગઈ તો મારે કહેવાનું હું. આપણે ત્રણે ખાઈ ગયા એમ. હવે આ બકુલભાઈ તમારું બેયનું નામ દઈશ ને તો મને બહુ મારશે. એમાં હું મારે બહુ મારશે લ્યો. લે ઈ કહીને ગયા હું કે ઓલા બેને વાડીમાં જ ન ગળવા દેતો ને કે તારો વારો ઈ કે. એટલે બકુલભાઈ તો આપણા પગલા વાળીને પડ્યા. એ પગલાની ઉપાધિ ન કરતા કેરીનું મને પેલા શોખવટ કરો. તો બકુલભાઈ કેરીનું શું કરશે? કામ કરીએ તો હું ગામમાંથી ઓલી ખાટી કેરી છે ને ઈ લાવી રહી ભોળા દાદાને મૂકી દઈને આ ગળી કેરી આપણે ખાઈ જઈએ તો. હવે મમરાભાઈ આ કેરી રોજ ઈ ગણે ઈ ઓળખી ન જાય કેરી. ઈ હાચું હો. હવે ખાવા માંડો ને પછીનું પછી વિચારશું. હું એ બકુલભાઈ પેલા વિચારો, મારી નોકરીનો સવાલ છે, 3 મહિનાનો પગાર બાકી. તો એ કેરીમાં વાળી લે એવા છે. હું એ તારું હાચું. હું એમાં મને ભાઈ એક કામ કરી તો હું આ કેરી છે ને એ આમ ઘોળીને પૂંછડેથી આમ તોડીને ખાઈ તો હું પછી છે ને આમ ફૂંક મારીને હવા ભરી દેવાની. તારા નંગ બધા એમ નામ જ રહેશે. પાછી ગોઠવી દેવાની. હું રસ સીધો પેટમાં. ઈ હાસો બકુલભાઈ, કેરી ની ઓછી થાય ને કેરીના નંગ એમ નમ રહે. હા એ તો કહું છું. આપણે રસનું કામ છે ને મઈન ખાવા હાલ કીધું એમ કરવા મઈન ચાલુ કરો હાલો. હા તો પછી ભાઈ મીઠી છે બકુલભાઈ કેરી તો. રસ ખાવાની તો હજી આની કરતા વધારે મજા આવે. પણ શું કરવું, રસ કાઢીને ગામમાં જઈએ, તમારા ફ્રીજમાં મૂકીને પાછા આવી ત્યાં તો એ આવી ન જાય. હા અરે આવી ગયા હોય તો માર્યા વગર મૂકે નહીં હો આપણને તઈને. ફૂક મારી દીધી ને. હા બસ ખબર ન પડે. આમ જો કેરી પાછી ફૂક મારો એટલે ફૂલી જાય હતી એવી. હું એ બકુલભાઈ કામ કરો ને, હા અરે કેરીના ભાગ પડી ગયા ને તમે, મેં હજી એક ને જ ખાધી, તમે બબ્બે ખાઈ ગયા. બોલો હજી ક્યાં પડા, બીજી તો હાથમાં લીધી છે. તો ઈ હમણાં તમે ખાઈ જાઓ. તે ભાગ હું પાડવા ભલા મને ઉતાવળ રાખો. મમરાભાઈ ભોળા દાદા કેરીઓ જોશે ને તો ભોળા દાદા ગોટે સડી જવાના છે. આ કેરીઓ એવી ને એવી છે ને મારી પાસે રસ નથી. આ બકુલભાઈ તમે સારો આઈડિયા આપ્યો હો. ભોળા દાદા પૂછે તો મારે કેવા થાય, ઉંદેડા રસ પી ગયા. હે મમરાભાઈ ઉંદરડા પાછા કેરીઓ ખાય ને? તો બકુલભાઈ ઉંદેડા કેરીઓ ખાય જ છે ને. આ તો ઠીક. તો તું તાર નામ દઈ દેજે. હું તું તો એટલે ઉંદેડાનું નામ દઈ દેશ. બકુલભાઈ આપણે બેન ભોળા દાદા પૂછશે તો આપણે અહીંયા આવ્યા એવી ક્યાં ખબર છે. હું કાયલા તો અને ભોળા દાદા હેડમાં કેટલાક દી રોકાવાના છે? હવે બકુલભાઈ કઈ હેડમાં રોકાવાનું હોય, વસ્તુ લઈને ગયા વેચાઈ જાય એટલે મને પાછા. હા તો થોડીક ઉતાવળ રાખો આપણે. હું આ ગાડી કોની ગાડી? એ ભોળા દાદા છે. હે